भारत माता की, भारत माता की। અહીં જે બધા વડીલો બેઠા છે, તમને બધાને ઈર્ષા નહીં થતી હોય? આજે ઈર્ષા થાય છે કે નહીં? કઈ ઈર્ષા જેવું થાય છે તમને? તમે જયારે નિશાળમાં ગયા હશો, તમને યાદ છે ભાઈ પહેલો દિવસ નિશાળનો તમારો કેવો હતો? યાદ છે કોઈને? કોઈને ખબર નહીં હોય. નિશાળ કઈ બાજુ આવી એ તમારા મા બાપને ખબર નહીં હોય. મોહલ્લામાં એકાદ માણસ જતો હશે તો તમારા મા બાપે કહ્યું, લો આને લેતા જાઓ ને, જો ને ફાવે લેતા જાઓ. એકાદ માં ઉત્સાહી હશે તો જરા તિલક બિલક કર્યું હશે અને ગોળનો ઢેફું મોંમાં મૂક્યું હશે. બાકી ખબર સુદ્ધા નહીં હોય કે પહેલો દિવસ નિશાળમાં કેવો હતો. કુટુંબના લોકોએ પણ બાળક નિશાળે ગયું હોય અને કાળજી લીધી હોય એવા બહુ ગણ્યા ગાંઠા કુટુંબ હોય. બાકી તો ઠીક છે, જેમ ઢોર ચરાવતા હોય એમ લેતા જજે લ્યા. કાળજી જ નહીં. શિક્ષણ પ્રત્યે આટલી બધી ઉદાસીનતા રહી આપણે ત્યાં. જો ભૂતકાળમાં સેજ કાળજી લીધી હોત, સેજ સરકારોએ, આગેવાનોએ, વાલીઓએ, શિક્ષકોએ, તો આજે આ ધોમ ધકતા તાપમાં મારે મજૂરી કરવા ના નીકળવું પડ્યું હોત. આ 60 વર્ષ આઝાદી પછીના એમણે કાળજી ન લીધી એટલે મારો આખો દસકો આ નાના 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 ટાબરિયાઓની પાછળ ખર્ચવો પડ્યો છે. હવે એમણે તો જેવું મૂક્યું તેવું મૂક્યું. હું એવું મૂકીને જવું તો પાલવે ભાઈ? મારે એમને એમ કરીને ચાલે કે ભાઈ ના તમારું એવું હતું અમારું એવું? ના, મારે નથી કરવું એવું. તમે જે કર્યું એ તમે જાણો ને તમારું ભગવાન જાણે. તમારું પાપ તમને મુબારક. અમારે તો ગુજરાતની આવતીકાલની ચિંતા છે અને માટે અમે નીકળ્યા છીએ, માટે અમે ગામો ગામ જઈએ છીએ. મિત્રો, મારે મન એક બાળકને નિશાળ લઈ જવું એ જીવનનો એક અદકેરો લાવો છે. મુખ્યમંત્રી તરીકે સોગંદ વિધિનો અવસર એના કરતા મારે મન આ બાળકનો શાળાએ જવાનો અવસર મોટો અવસર છે. મહામૂલો અવસર છે. કારણ બાળક નિશાળે જાય છે ત્યારે એક નવી જિંદગીનો આરંભ થતો હોય છે. અને એ નવી જિંદગી ગુજરાતની આવતીકાલ બનતી હોય છે. કોઈ પણ સમાજ જો શિક્ષણ અને સંસ્કાર માટે ઉદાસીન હોય તો એ સમાજનું કોઈ ભવિષ્ય નથી હોતું. એનો વિનાશ નિશ્ચિત હોય છે. એ જ સમાજ બચી શકતા હોય છે જે સમાજમાં શિક્ષણ અને સંસ્કારને પ્રાથમિકતા હોય છે. આપણી આ સરકારે શિક્ષણ અને સંસ્કારને પ્રાથમિકતા આપી છે. ગુજરાતમાં દીકરીઓ ભણતી નહોતી. 100 માંથી માંડ 40 દીકરીઓ નિશાળ જાય. 100 માંથી 40. 60 દીકરીઓ તો એવી હોય કે જન્મીને, પરણીને, મોટી થઈને ગુજરી ગઈ હોય પણ નિશાળ ન જોયું હોય. કેટલાક કુટુંબ એવા હોય કે જેમાં 4 પેઢી રહેતી હોય
પણ 4 પેઢીમાંથી એક પણ પેઢીએ નિશાળનો દરવાજો ન જોયો હોય. હું જયારે પહેલું વર્ષ કન્યા કેળવણી માટે નીકળ્યો અને ગામડામાં જતો હતો અને લોકો જોડે વાત કરતો હતો, વડીલોને પૂછતો હતો, તો મને કહેતા હતા કે અમારે ત્યાં 3 પેઢી વાળું ઘર છે, પણ અમે તો નિશાળ નહોતી જોઈ. 4 પેઢી વાળું ઘર છે, પણ અમે નિશાળ નહોતી જોઈ. ભાઈઓ, વાત મને પીડા કરતી હતી, મને દુઃખ દેતી હતી કે મારા ગુજરાતમાં આવું, અને એમાંથી થતું હતું કે આ પરિસ્થિતિ બદલવા માટે મારે કંઈક કરવું જોઈએ. એમાંથી એક આહલેખ જગાવી અને એના સારા પરિણામો મળ્યા. 100 માંથી માંડ 40 બહેનો ભણવા જતી હતી, અને એમાંથી પણ થોડા દાડા થાય અને અડધી બહેનો ઉઠી જાય, એટલે સરવાળે એક પ્રકારે મીંડું થઈ જતું હતું. તમને આશ્ચર્ય થશે ભાઈઓ બહેનો કે ભૂતકાળમાં કેવી ભૂલો કરેલી છે, જે ભૂલોના કારણે આપણી કેટલી કેટલી પેઢીઓને ભોગવવું પડ્યું છે. દીકરીઓને નિશાળે મૂકે, પહેલા બીજા ધોરણ સુધી તો સમજ્યા, પણ 3જા ધોરણમાં આવે એટલે દીકરી જરા સમજદાર થઈ જાય, એને બધી ખબર પડવા માંડે, અને એક નાનકડી ભૂલના કારણે દીકરી નિશાળ જવાનું બંધ કરી દે. મા બાપ ધક્કા મારે તો પણ નિશાળ જવા તૈયાર ન થાય. કારણ શું? તો શાળાઓ બનાવી, બધું કર્યું, ખર્ચા કર્યા, રૂપિયા વેડફ્યા, બધું કર્યું, પણ આ દીકરીઓ માટે બાથરૂમની વ્યવસ્થા ન કરી. અને 3જા ધોરણમાં દીકરી આવે અને બાથરૂમમાં વ્યવસ્થા ન હોય અને શરમના કારણે એ નિશાળ જવાનું બંધ કરી દે. ભાઈઓ, આ રાજ્યની દીકરીઓ ભણવાનું એટલા માટે છોડ્યું કારણ ભૂતકાળની સરકારોએ શાળામાં દીકરીઓ માટે બાથરૂમ નહોતા બનાવ્યા, ટોયલેટ નહોતા બનાવ્યા. ભાઈઓ બહેનો, આપ વિચાર કરો. લોકો ચર્ચા કરે છે ને, મોદી એટલે વાયબ્રન્ટ ગુજરાત, મોદી એટલે ઉદ્યોગોના સંમેલનો. એવું નથી ભાઈ. આ મારી શક્તિ તો શેમાં ખર્ચાણી? 75,000 જેટલા નવા શાળાના ઓરડા અને 55,000 જેટલા મેં બાળાઓ માટે, દીકરીઓ માટે સંડાસ બાથરૂમ બનાવ્યા. બોલો, આ મુખ્યમંત્રીને આ કામ કરવું પડ્યું. 55,000 જેટલા સંડાસ બાથરૂમ એટલા માટે કે મારી દીકરીઓ શરમને કારણે ભણવાનું છોડીને ઘેર ન જતી રહે, એને માટેની મથામણ કરી. ભૂતકાળની સરકારોને તો ખબર નહીં હોય કે આ દીકરીઓ ઉઠી જાય છે, એનું કારણ શું છે? કારણ નહીં શોધ્યું હોય. ભાઈઓ, આપણે ગામો ગામ, ઘરે ઘરે લોકોની મુશ્કેલી શું છે સમજવાની કોશિશ કરી. આપણે કહીએ ભણો ભણો ભણો, પણ શિક્ષકો ના હોય, ઓરડા ના હોય, તો ભણે ક્યાંથી? ભાઈઓ બહેનો, આપણે અભિયાન ઉપાડ્યું, લાખોની સંખ્યામાં શિક્ષકોની ભરતી કરી, હજારોની સંખ્યામાં ઓરડા બનાયા, અબજો રૂપિયા ખર્ચ્યા. ગયા 50 વર્ષમાં જેટલો ખર્ચો શિક્ષણ માટે નહોતો થયો, એટલો ખર્ચો આ 10 વર્ષમાં કરી દીધો, અને એનું પરિણામે આવ્યું કે આખા દેશમાં શિક્ષણ સુધારની બાબતમાં આજે ગુજરાત ઉત્તમ કામગીરી કરતું રાજ્ય થઈ ગયું. આપનું બાળક ભણે એના માટે ગાંધીનગરમાં બેઠેલી સરકાર ઉજાગરા કરે છે. ભાઈઓ, એના માટે ઉજાગરા કરે છે. આપણું સંતાન ભણી ગણીને આગળ આવે, આપ સુખી થાઓ, એના માટે આખું ગાંધીનગર આજે ગુજરાતના ગામડા ખુંદવા માટે નીકળી પડ્યું છે. સરકારના અધિકારીઓ ગામડે ગામડે જઈ રહ્યા છે. જ્યારે ગુજરાતની ચર્ચા આવે તો લોકો લખે, વાંચે શું, બોલે શું? અરે ભાઈ, ગુજરાત એટલે વાયબ્રન્ટ ગુજરાત,
અને ગુજરાત એટલે પછી મોટા ઉદ્યોગપતિ રતન ટાટા ને બિરલા ને અંબાણી ને આ બધા શેઠિયાઓની સેવામાં જ મોદી હોય છે. આવા ભાષણો કરે. ભાઈઓ બહેનો, આ વાયબ્રન્ટ ગુજરાત ઉદ્યોગપતિઓનો મેળાવડો તો આપણે 2 વર્ષમાં એક જ વખત કરીએ છીએ. કેટલી વાર? 2 વર્ષમાં માત્ર એક વખત, અને એ પણ કેટલું? માત્ર 2 દિવસ. જ્યારે કન્યા કેળવણી માટે દર વર્ષે 3 દિવસ આખી સરકાર ગામડા ખૂંદે છે. આ અમારી પ્રાથમિકતા છે. પહેલા સત્રમાં પ્રવેશ માટે, બીજા સત્રમાં ગુણોત્સવ માટે ફરી સરકાર દિવાળી પછી ફરી ગામડે જાય છે, પ્રાથમિક શાળાઓમાં જાય છે અને ચિંતા કરે છે. ઉદ્યોગપતિઓ માટે 2 વર્ષમાં 2 દાડા આ રાજ્ય આખું એક સપ્તાહ ઉજવે છે બાળકોના આરોગ્ય માટે. ગુજરાતની શાળાઓમાં ભણતું ગરીબનું બાળક, એના આરોગ્યની ચિંતા કોણ કરે? સરકાર ગામો ગામ, શાળાએ જઈને દરેક બાળકોના આરોગ્યની પરીક્ષણ કરે છે.